વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSc સેમિસ્ટર 6 પેપર 8 કેમેસ્ટ્રી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આજે આપણું ચેપ્ટરનું નામ છે ન્યુક્લિયર રસાયણની ઉપયોગિતા. આગળના લેક્ચરમાં આપણે એની થોડી ઘણી ચર્ચા થઈ ગઈ છે અને સેમ 5માં પણ તમારે આવતું હતું આ ન્યુક્લિયર રસાયણ. તો અહીંયા તમારે ભણવાનું છે ન્યુક્લિયર રસાયણની ઉપયોગિતા. તો આજનો ટોપિક છે આપણો બંધન શક્તિ અને ન્યુક્લિયસની સ્થિરતા. તો બંધન શક્તિ એટલે શું થાય એ આગળ ચર્ચા થઈ ગયેલી છે કે દળ ક્ષતિ થાય, એટલે કે નિપજના કણોનું દળ અને પ્રક્રિયકોના કણોના દળ વચ્ચે જે તફાવત આવે અને એને લીધે દળ ક્ષતિ જોવા મળે છે. તો દળ ક્ષતિને અનુરૂપ ડેલ્ટા એમને અનુરૂપ જે આપણને શક્તિ મળે છે એને આપણે બંધન શક્તિ કહીએ છીએ. તો બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયન પણ આપણે એક્ઝામ્પલમાં જોઈએ છીએ. તો જે બંધન શક્તિ મળેલી હોય એને તેમાં રહેલા ન્યુક્લિયોનની સંખ્યાથી તમે ડિવાઈડ કરો એટલે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયન મળે છે. તો બંધન શક્તિ છે એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ દર્શાવે છે. બંધન શક્તિ છે તે શું બતાવે છે? ન્યુક્લિયસની સ્થિરતા બતાવે છે. જેમ બંધન શક્તિ વધારે તેમ ન્યુક્લિયસની સ્થિરતા વધારે. તો આજે આપણે ચર્ચા કરવાની છે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન વિરુદ્ધ દળાંકનો ગ્રાફ. આ ગ્રાફમાં તમને અલગ અલગ ન્યુક્લિયસની બંધન શક્તિ કેવા પ્રકારની છે તેનો ખ્યાલ મળશે. તો કે સૌથી પહેલામાં પહેલો આપણે પોઈન્ટ જોઈએ તો કે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન જોઈએ. અહીંયા આપણે તો કે શરૂઆતમાં બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન બહુ ઝડપથી વધે છે. આ જે ગ્રાફ બતાવેલો છે તે હલકા ન્યુક્લિયસની બંધન શક્તિમાં ઝડપથી વધારો થાય છે શરૂઆતમાં. આ બંધન શક્તિ સૌથી વધારે તમારે આયરનમાં જોવા મળે છે. આયરન Fe56 ની અંદર તમારી બંધન શક્તિ મેક્સિમમ મળે છે. એટલે કે Fe56 છે એ સૌથી વધારે સ્થાયી તત્વ છે બંધન શક્તિની દ્રષ્ટિએ. સૌથી વધુ સ્થિરતા ધરાવતું તત્વ છે. અને એ મેક્સિમમ વેલ્યુ બતાવે છે. બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયન આયરન Fe56 માં મેક્સિમમ છે. ત્યાર પછી લગભગ કોન્સ્ટન્ટ રહે છે. પરમાણુ ભાર 50 થી 100 પરમાણુ ભાર અથવા તો પરમાણુ દળાંક ધરાવતા તત્વોની અંદર, એટલે કે 50 થી 100 વચ્ચે જે અહીંયા તત્વો રહેલા છે એમાં જે બંધન શક્તિ છે તે લગભગ અચળ રહે છે. બંધન શક્તિ કેવી છે? લગભગ એક સરખી રહે છે, અચળ રહે છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે 50 થી 100 પરમાણુ ભાર ધરાવતા પરમાણુ દળાંક ધરાવતા તત્વની અંદર એક ન્યુક્લિયોન આપણે ઉમેરીએ ત્યારે જે બંધન શક્તિમાં વધારો જોવા મળે છે તે લગભગ બધામાં એક સરખો જોવા મળે છે. જે ન્યુક્લિયસનો પરમાણુ ભાર 50 થી 100 ની વચ્ચે આવે છે તેવા ન્યુક્લિયસની અંદર આપણે એક ન્યુક્લિયોન ઉમેરીએ ત્યારે જે બંધન શક્તિમાં વધારો થાય છે તે લગભગ બધામાં એક સરખો જોવા મળે છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે બંધન શક્તિ ક્રમશઃ ઘટતી જાય છે અને યુરેનિયમ 235 માં લગભગ એની બંધન શક્તિ 7.6 ની આજુબાજુ જોવા મળે છે. યુરેનિયમ 235 બરાબર. આ ન્યુક્લિયસ છે કે જેની બંધન શક્તિ 7.6 MeV જોવા મળે છે. બરાબર. એટલે કે શરૂઆતમાં બંધન શક્તિ ક્રમશઃ વધે છે. સૌથી મેક્સિમમ તમારી Fe ની અંદર છે એટલે Fe એ વધુ સ્થિરતા ધરાવતું તત્વ છે. ત્યાર પછી 50 થી 100 પરમાણુ ભાર ધરાવતા તત્વો કે જેની બંધન શક્તિ લગભગ એક સરખી જોવા મળે છે. આવા પરમાણુ ભાર ધરાવતા ન્યુક્લિયસની અંદર એક પરમાણુ અથવા તો એક ન્યુક્લિયોન ઉમેરી આપણે 50 થી 100 પરમાણુ ભાર ધરાવતા ન્યુક્લિયસમાં એક ન્યુક્લિયોન આપણે ઉમેરીએ ત્યારે એની બંધન શક્તિમાં જે વધારો થાય છે તે લગભગ સરખો થાય છે. ત્યાર પછી આપણે પરમાણુ ભાર વધારતા જઈએ તેમ બંધન શક્તિ ઘટતી જાય છે. યુરેનિયમ 235 માં
લગભગ એની બંધન શક્તિ 7.6 MeV જોવા મળે છે. આ તમારો પહેલો પોઈન્ટ થયો. ત્યાર પછી આપણે બીજા પોઈન્ટની ચર્ચા કરીએ તો કે આ જે ક્ષેત્ર A છે, ક્ષેત્ર A છે કે જ્યાં હલકા ન્યુક્લિયસ છે. હલકા ન્યુક્લિયસનો અર્થ શું થાય કે જેનો પરમાણુ ક્રમાંક તથા દળાંક ઓછા છે એવા તત્વો છે તે હલકા ન્યુક્લિયસ છે. હલકા ન્યુક્લિયસ તમે જુઓ તો બંધન શક્તિ ખૂબ ઓછી છે અને આવા ઓછી બંધન શક્તિ ધરાવતા તત્વોની સ્થિરતા ઓછી છે. એટલે ક્ષેત્ર A છે કે જેમાં હલકા ન્યુક્લિયસ આવેલા છે અને એની બંધન શક્તિ ઓછી છે, જેને લીધે આવા ન્યુક્લિયસો છે તેની સ્થિરતા ઓછી છે. સ્થિરતા ઓછી છે એને લીધે શું થશે, આ હલકા ન્યુક્લિયસ એકબીજા સાથે સંકલન થઈ એટલે કે એકબીજા સાથે જોડાય અને પ્રમાણમાં મોટો ન્યુક્લિયસ કે જેની બંધન શક્તિ ઊંચી હોય, બંધન શક્તિ વધુ હોય અને ઊંચી સ્થિરતા ધરાવતા હોય, એવા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે. એટલે ક્ષેત્ર A છે એમાં હલકા ન્યુક્લિયસ છે, એની બંધન શક્તિ ઓછી છે, સ્થિરતા ઓછી છે. આવા તત્વો એકબીજા સાથે જોડાઈ ન્યુક્લિયર સંકલન થઈ પ્રમાણમાં મોટા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે કે જેની બંધન શક્તિ વધુ હોય છે અને એની સ્થિરતા ઊંચી હોય છે. હવે આપણે વાત કરીએ ક્ષેત્ર B ની. આ વિસ્તારની વાત કરીએ તો કે આ વિસ્તારની અંદર ભારે ન્યુક્લિયસ છે અને એ ન્યુક્લિયસ ને ભારે ન્યુક્લિયસના પ્રમાણમાં એની બંધન શક્તિ ઓછી છે અને સ્થિરતા ઓછી છે. એટલે ક્ષેત્ર B ની વાત કરીએ આપણે તો કે ક્ષેત્ર B ની અંદર ભારે ન્યુક્લિયસો છે, એની બંધન શક્તિ નીચી છે અને સ્થિરતા ઓછી છે. તો આવા ભારે ન્યુક્લિયર વિખંડન પામી એટલે કે વિભાજન થઈ પ્રમાણમાં હલકા તત્વોમાં રૂપાંતર પામે છે કે જેની સ્થિરતા વધારે હોય છે એવા તત્વોમાં રૂપાંતર પામે છે. એટલે કે ભારે ન્યુક્લિયસની બંધન શક્તિ નીચી છે, સ્થિરતા ઓછી છે, એનું વિખંડન થઈ અથવા તો આપણે એવું કહી શકીએ કે વિભાજિત થઈ પ્રમાણમાં હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે. બરાબર, કે જેની બંધન શક્તિ વધુ હોય છે અને સ્થિરતા ઊંચી હોય છે, ઊંચી સ્થિરતા ધરાવે છે. એટલે કે ટૂંકમાં આપણે વાત કરીએ ક્ષેત્ર A અને ક્ષેત્ર B ની તો કે ક્ષેત્ર A માં અને ક્ષેત્ર B બંનેમાં જે ન્યુક્લિયસ છે તે અસ્થાયી છે, એની સ્થિરતા ઓછી છે. તો એ સ્થિરતા વધારવા માટે હલકા ન્યુક્લિયસ એકબીજા સાથે સંયોજિત થઈ ન્યુક્લિયર સંકલન પામી અને ભારે ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે કે જેની બંધન શક્તિ વધુ હોય છે અને ઊંચી સ્થિરતા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે. ક્ષેત્ર B એવું છે કે જેમાં ભારે ન્યુક્લિયસ છે કે જેની સ્થિરતા ઓછી છે. આવા ન્યુક્લિયસો ન્યુક્લિયર વિખંડન પામી અને ઊંચી સ્થિરતા ધરાવતા અને વધુ બંધન શક્તિ હોય તેવા તત્વોમાં રૂપાંતર પામે છે. હવે આપણે જોવાનો છે ત્રીજો પોઈન્ટ. તો કે આ ત્રીજા પોઈન્ટની અંદર આપણે વાત કરીએ તો કે હિલિયમ, કાર્બન અને ઓક્સિજન એ તમારા ગ્રાફની બહાર પડેલા છે ને અપવાદ રૂપે સ્થાયી છે. આ ત્રીજો પોઈન્ટ આવશે. અને ચોથો પોઈન્ટ એ છે કે આ આલેખની મદદથી પરમાણુ શક્તિ અથવા આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયર શક્તિ કેવી રીતે મેળવી શકાય તેના વિશે માહિતી મળે છે.
ચોથા પોઈન્ટ ઉપર આપણે એવું કહી શકીએ કે પરમાણુ શક્તિ અથવા તો ન્યુક્લિયર શક્તિ કેવી રીતે મેળવી શકાય છે એ તમે આ ગ્રાફ ઉપરથી કહી શકો છો, બરાબર. એટલે કે બંધન શક્તિ એ તમારા ન્યુક્લિયસની સ્થિરતા બતાવે છે. બંધન શક્તિ વધારે તો ન્યુક્લિયસની સ્થિરતા વધારે. કોઈ પણ ન્યુક્લિયસ છે તે ન્યુક્લિયર સંકલન પામીને અથવા તો ન્યુક્લિયર વિખંડન પામીને વધુ સ્થિરતા ધરાવતા તત્વોમાં ન્યુક્લિયસમાં અથવા તો ઊંચી બંધન શક્તિ ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામી અને સ્થિર થવાની વૃત્તિ ધરાવે છે. આ તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે આ ચારે ચાર પોઈન્ટ લખવા પડે. સૌથી વધુ સ્થિરતા જોઈએ બંધન શક્તિની દ્રષ્ટિએ તો આયરન એટલે કે Fe56 ની સ્થિરતા વધારેમાં વધારે છે. હવે આપણે જોવાનો છે નવો ટોપિક, ન્યુક્લિયર વિખંડન. વિખંડન એટલે તોડવું. એ તમારે સેમ 5 માં એની વ્યાખ્યા આવી ગયેલી છે કે ન્યુક્લિયર વિખંડન એટલે શું, તો કે યુરેનિયમ ન્યુક્લિયસ ઉપર આપણે ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે પ્રમાણમાં સરખા કદના બે હલકા તત્વોમાં રૂપાંતર પામે છે એવી પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે. એની વ્યાખ્યા તમારે સેમ 5 માં આવી ગયેલી છે. હેડિંગ છે તમારે ન્યુક્લિયર વિખંડન. ન્યુક્લિયર વિખંડન ની ટોક નોંધ તમને પૂછાય છે તો કે જે ન્યુક્લિયર પ્રક્રિયામાં એક ભારે ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરી લગભગ સમાન કદના બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થઈ પ્રચંડ શક્તિ નું ઉત્સર્જન કરે તેવી પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે. તેવી પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન અથવા તો એને પરમાણુ વિખંડન કહેવામાં આવે છે, બરાબર. ન્યુક્લિયર પ્રક્રિયામાં એક ભારે ન્યુક્લિયસ છે તેનું ન્યુટ્રોનનું શોષણ કરી લગભગ સરખા કદના બે હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે એવી પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ આપણે સાદી ભાષામાં તમને બતાવેલું છે કે આ એક ભારે ન્યુક્લિયસ છે, એની પર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે, શોષણ થાય છે અને સમાન કદના બે હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે. હવે 1939 માં જર્મન વૈજ્ઞાનિક હાન અને સ્ટ્રેસમેન ને યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનનો મારો કરીને દર્શાવ્યો છે. તો એવું કહી શકીએ કે યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનનો મારો કરતા ન્યુટ્રોનનું શોષણ કરી અને લગભગ બે સરખા કદના એટલે કે બેરિયમ, ક્રેપ્ટોન, 3 ન્યુટ્રોન અને ખૂબ મોટા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન કરે છે. એટલે કે યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે ત્યારે પહેલા છે તે અસ્થાયી અથવા તો એવું કહી શકીએ કે સંયુક્ત ન્યુક્લિયસ 92 યુરેનિયમ 236 મળે છે. સંયુક્ત ન્યુક્લિયસ એ અસ્થાયી હોય છે અને એનું આગળ વિખંડન થાય છે તો બેરિયમ 56, 36, ક્રેપ્ટોન 141, આ 92 અને 3 ન્યુટ્રોન અને શક્તિ ઉત્પન્ન થાય છે. હવે તમારું રિએક્શન બેલેન્સમાં છે
તમારી પ્રક્રિયા છે તે સંતુલનમાં છે તે કઈ રીતથી ખબર પડે? તો આ ડાબી બાજુ તમારો પરમાણુ ક્રમાંક 92 છે, તો તમારો જમણી બાજુ પણ એટલો જ થવો જોઈએ, 56 અને 36. તો એ બંનેનો તમે સરવાળો કરો તો તમારો પરમાણુ ક્રમાંક 92 થવો જોઈએ. એટલે કે એ તમે એ દ્રષ્ટિએ તમારી જે ન્યુક્લિયર પ્રક્રિયા છે તે બેલેન્સમાં છે, એવું કહી શકાય, સંતુલનમાં છે. તો તમે જુઓ 56 + 36 કરો એટલે અહીંયા 92 થયો અને અહીંયા પણ 92 થયો. અને પરમાણુ ભારની દ્રષ્ટિએ જોવા જાવ તો આ 236 છે, તો અહીંયા તમે 141 + 92 + 3 ન્યુટ્રોનનો પરમાણુ ભાર 1 છે, એટલે અહીંયા પણ તમારો 236 થાય છે પરમાણુ ભારની દ્રષ્ટિએ જોવા જાવ તો. અને પરમાણુ ક્રમાંકની દ્રષ્ટિએ જોવા જાય તો ડાબી બાજુ 92 છે અને જમણી બાજુ પણ તમારો 92 છે. અને પરમાણુ ભારની દ્રષ્ટિએ ડાબી બાજુ 236 છે અને જમણી બાજુ પણ તમારું 236 છે. એટલે કે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયા તમારી સંતુલનમાં છે. તો એવું કહી શકાય કે બરાબર છે, આપણે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે હાન અને સ્ટ્રેસમેને આ જે નિપજ મળી છે આપણને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાને અંતે, ત્યાર પછી એને આ જે નિપજ છે એનું પૃથ્થકરણ કરીને બતાવ્યું કે માત્ર બેરિયમ અને ક્રેપ્ટોન બે જ નિપજ નથી મળતી, એવા 20 તત્વો, બેરિયમ અને ક્રેપ્ટોન સહિત એવા બીજા 20 તત્વો મળે છે કે જેમાં 100 જેટલા સમસ્થાનિકો છે, એના 100 સમસ્થાનિકો છે. અને એ જે તત્વો છે એનો પરમાણુ ક્રમાંક 34 થી 58 સુધીનો છે. હાન અને સ્ટ્રેસમેને બતાવ્યું કે જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાને અંતે તમને જે નિપજ મળે છે તે માત્ર બેરિયમ અને ક્રેપ્ટોન જ નથી. બેરિયમ અને ક્રેપ્ટોન સિવાયના બીજા 20 તત્વો છે અને આ તત્વોના 100 જેટલા સમસ્થાનિકો છે અને આ જે તત્વો છે એનો પરમાણુ ક્રમાંક 34 થી 58 ની વચ્ચે રહેલો છે. એટલે આટલા બધા તત્વો તમને મળે છે ન્યુક્લિયર વિખંડનને લીધે. હવે તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કઈ રીતથી થાય છે એની આપણે ચર્ચા કરીએ. કઈ રીતથી આખી ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા કઈ રીતથી થાય છે? તો કે તમને ખબર છે કે યુરેનિયમ ન્યુક્લિયસ છે એના માટે આપણે ન્યુટ્રોનનો ઉપયોગ કરીએ છીએ. તો કે પહેલામાં પહેલું તો કોઈ પણ રેડિયો એક્ટિવ સ્ત્રોત અથવા તો કોસ્મિક કિરણ અથવા તો રેડિયો એક્ટિવ સ્ત્રોત ની મદદથી ન્યુટ્રોન મેળવવામાં આવે છે. બરાબર, એક વખત ન્યુટ્રોન મળે છે, એ ન્યુટ્રોન ઉપર આપણે એ ન્યુટ્રોનનો મારો તમે યુરેનિયમ પર કરો છો, એટલે કે 0 ન્યુટ્રોનનો મારો 92 યુરેનિયમ 235 ઉપર તમે કરો છો. બરાબર, તો આગળ આપણે જે પ્રક્રિયા લખી કે યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે ત્યારે એક બેરિયમ મળે છે અને બીજી આપણને નિપજ ક્રેપ્ટોન મળે છે અને ખૂબ મોટા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે આપણને 3 ન્યુટ્રોન મળે છે. બરાબર, આ 3 ન્યુટ્રોન ન્યુક્લિયર પ્રક્રિયા ચાલુ થયા સિવાયનો, એટલે કે પહેલો જે ન્યુટ્રોન છે એ સિવાયના જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે એને આપણે દ્વિતીયક ન્યુટ્રોન કહીએ છીએ. આ દ્વિતીયક ન્યુટ્રોન છે તે પૂરતી ગતિશક્તિવાળા હોવાથી એ બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરે છે. દરેક ન્યુટ્રોન યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરશે અને એને પરિણામે દરેક યુરેનિયમ ન્યુક્લિયસમાંથી બે સમાન કદના બેરિયમ ક્રેપ્ટોન બે ન્યુક્લિયસ મળે છે અને ખૂબ મોટા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે. એ યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થવાથી મોટા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે
અને સાથે સાથે 3 ન્યુટ્રોન મળે છે એક યુરેનિયમના વિખંડનથી. એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડનથી બીજા 3 ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે કે જેને આપણે દ્વિતીયક ન્યુટ્રોન કહીએ છીએ. આ 3 ન્યુટ્રોન ફરી પૂરતી ગતિ શક્તિ ધરાવતા હોવાથી એ આગળ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કરશે અને ફરીથી યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરે છે. આ રીતે તમારે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા ચાલે છે. બરાબર? એટલે કે શરૂઆત આપણે કોસ્મિક કિરણથી કરેલી છે. કોસ્મિક કિરણનો ઉપયોગ કરી કોસ્મિક કિરણમાંથી અથવા તો રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી ન્યુટ્રોનને મેળવેલા છે. આ ન્યુટ્રોનને આપણે યુરેનિયમ ઉપર મારો કરીએ છીએ ત્યારે બેરિયમ અને ક્રેપ્ટોન જેવા 2 ન્યુક્લિયસ શક્તિ અને 3 ન્યુટ્રોન મળે છે. આ 3 ન્યુટ્રોન પૂરતી ગતિ શક્તિવાળા હોવાથી એ બીજા 3 યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરે છે. ફરી આ દરેક યુરેનિયમ ન્યુક્લિયસ બીજા 3 ન્યુટ્રોનને ઉત્પન્ન કરે છે અને 3 યુરેનિયમ એટલે કે બીજા 9 યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરે છે. સૌથી પહેલા આપણે એક ન્યુટ્રોનનો ઉપયોગ કરેલો છે. એમાંથી આપણને 3 ન્યુટ્રોન મળે છે. એ 3 ન્યુટ્રોનમાંથી બીજા 3 ન્યુક્લિયસનું વિખંડન કરે છે અને 9 ન્યુટ્રોન મેળવે છે અને 9 માંથી પાછા બીજા 27 ન્યુટ્રોન આપણને મળે છે. એટલે આ રીતે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા તમારી આગળ ચાલે છે અને યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થાય છે. 1 મોલ યુરેનિયમનું વિખંડન કરવા માટેનો લાગતો સમય 1 મોલ યુરેનિયમ ન્યુક્લિયસને વિખંડન થવા માટેનો લાગતો સમય 10⁻⁹ સેકન્ડ જેટલો હોય છે. એટલે તમે સમજી શકો કે ખૂબ ઓછા સમયમાં ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા આગળ ચાલે છે અને ખૂબ મોટા પ્રમાણમાં આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. બરાબર? તો એ શક્તિનો ઉપયોગ આપણે 2 રીતે કરી શકીએ છીએ. એટલે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા જે થાય છે એને આપણે ગતિને આપણે એ વેગ છે એને આપણે કંટ્રોલમાં પણ લઈ શકીએ છીએ. તો એ કંટ્રોલ કરીને આ રાસાયણિક પ્રક્રિયા ન્યુક્લિયર પ્રક્રિયા છે એના વેગને કંટ્રોલ કરીએ તો એમાં ઉત્પન્ન થતી જે ઉષ્મા છે શક્તિ છે એનો આપણે વ્યવહારિક ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજું કે અનિયંત્રિત વિખંડન શૃંખલા પ્રક્રિયા થાય તો એનો ઉપયોગ આપણે પરમાણુ બોમ્બ બનાવવામાં કરીએ છીએ. એટલે કે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાના આપણે 2 ભાગ પાડી શકીએ. એક ભાગ એવો ભાગ કે જેમાં આપણે એના વેગને કંટ્રોલ કરીએ છીએ અને એ શક્તિનો વ્યવહારુ ઉપયોગ કરીએ છીએ કે જેને આપણે ન્યુક્લિયર રિએક્ટર કહીએ છીએ, પરમાણુ ભઠ્ઠી. અને બીજી પ્રક્રિયા એવી છે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા કે જે અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા કે જેનો ઉપયોગ આપણે પરમાણુ બોમ્બમાં કરીએ છીએ. તો એ વસ્તુ આપણે ગ્રાફથી જોઈએ તો તમને થોડો ખ્યાલ આવશે. લખીને બતાવું. એટલે કે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા એના 2 ભાગ પડે છે. ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા. બરાબર? ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા એમાં આપણે 2 ભાગ પાડીશું. નિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા અને બીજો પાર્ટ પાડી શકીએ આપણે અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા. નિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાનો ઉપયોગ આપણે શેમાં કરીશું તો કે ન્યુક્લિયર રિએક્ટરમાં. ન્યુક્લિયર રિએક્ટર અથવા તો આપણે એને કહીએ છીએ કે પરમાણુ ભઠ્ઠી જે કાકરાપારમાં આવેલી છે આપણે ગુજરાતની અંદર. ન્યુક્લિયર રિએક્ટર અથવા તો પરમાણુ ભઠ્ઠી. અને અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાનો ઉપયોગ આપણે કરીએ છીએ પરમાણુ બોમ્બ બનાવવા માટે. પરમાણુ બોમ્બ કે જેનો અભ્યાસ તમારા સિલેબસમાં છે. એટલે કે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા
એમાં બે પ્રકાર પડે છે, નિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા અને અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા. નિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાનો ઉપયોગ અથવા તો એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો કે ન્યુક્લિયર રિએક્ટરમાં કરીએ છીએ, અને અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાનો ઉપયોગ આપણે પરમાણુ બોમ્બમાં કરીએ છીએ. આ બંને તમારા સિલેબસમાં છે, આપણે આગળ જોઈશું. હવે આપણે જોઈએ કે દરેક ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય છે એટલે કે યુરેનિયમ ઉપર આપણે જ્યારે ન્યુટ્રોનનો મારો કરીએ છીએ ત્યારે કેટલા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે. તો કે યુરેનિયમ ઉપર આપણે ન્યુટ્રોનનો મારો કરીએ છીએ તો 30 જેટલી જુદી જુદી રીતે એની વિખંડન પ્રક્રિયા થાય છે. તો દરેક વિખંડન પ્રક્રિયાને અંતે લગભગ 200 MeV જેટલી શક્તિ ઉત્પન્ન થાય છે. તો એ શક્તિ કઈ રીતથી ઉત્પન્ન થાય છે અને કયા સિદ્ધાંતને આધારે ઉત્પન્ન થાય છે એ આપણે જોવાનું છે. એટલે આપણું હેડિંગ આવશે ન્યુક્લિયર વિખંડન દરમિયાન ઉત્પન્ન થતી શક્તિ. ન્યુક્લિયર વિખંડન દરમિયાન શક્તિનું ઉત્સર્જન. ન્યુક્લિયર વિખંડન દરમિયાન શક્તિનું ઉત્સર્જન. તો હવે તમને ખબર છે કે આપણે એક પ્રક્રિયા લખી નાખીએ જે પહેલી શરૂઆત કરેલી હતી કે યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે ત્યારે તમને નિપજ તરીકે બેરિયમ, ક્રેપ્ટોન, 3 ન્યુટ્રોન અને શક્તિ મળે છે. બરાબર, આ આપણે પ્રક્રિયા લખેલી હતી. અને શક્તિ, તો આ શક્તિ કેટલી ઉત્પન્ન થાય છે એની ચર્ચા આપણે કરવાની છે. યુરેનિયમ ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોનનો મારો કરો છો ત્યારે બેરિયમ અને ક્રેપ્ટોન 3 ન્યુટ્રોન અને શક્તિ મળે છે. તો શક્તિ કેટલી મળે છે? યુરેનિયમ ઉપર આપણે ન્યુટ્રોનનો મારો કરવાથી 30 જુદી જુદી રીતે એનું વિખંડન થાય છે. તો એમાં આપણે જોઈએ તો કે અહીંયા જે આને કહેવાય પ્રક્રિયક અને આ છે આપણું નિપજ. તો કે પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજનું કુલ દળ, એટલે કે નિપજનું કુલ દળ છે એ હંમેશા પ્રક્રિયકોના કુલ દળ કરતા ઓછું આવે છે. તો એનો અર્થ કે તમારે દળ ક્ષતિ જોવા મળે છે. ડેલ્ટા એમ એટલે નિપજ પ્રક્રિયક ઓછા નિપજ. બરાબર, ડેલ્ટા એમ જેની ચર્ચા આપણે આગળ કરી દીધેલી છે. પ્રક્રિયકનું દળ ઓછા નિપજનું દળ. તો અહીંયા જે પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયકોનું દળ અને નિપજતા દળોનો જે ફેરફાર આવે છે એને દળ ક્ષતિ કહેવામાં આવે છે. અને એને અનુરૂપ આપણને જે શક્તિ મળે છે એ શક્તિ કેટલી મળે છે એની ચર્ચા આપણે કરવાની છે. આઈન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે E = ડેલ્ટા mc². તો આ પ્રક્રિયાની અંદર હવે આપણે જોઈએ એની વેલ્યુ લખીએ તો કે પ્રક્રિયકના કણ કયા કયા છે તો કે 92 યુરેનિયમ 235 અને એનું દળ કેટલું થાય? આનું દળ તો કે 235.11750 એટોમિક માસ યુનિટ. અને એક ન્યુટ્રોન છે તો ન્યુટ્રોનનું દળ 1.00898 એટોમિક માસ યુનિટ. હવે આપણે વાત કરીએ નિપજ. તો કે નિપજના કણ તો કે પહેલામાં પેલું બેરિયમ છે, બેરિયમ 141. તો એનું દળ કેટલું થશે તો કે 140.9570 એટોમિક માસ યુનિટ. બીજો કણ કયો છે તો કે ક્રેપ્ટોન 92. તો એનું દળ કેટલું છે તો કે 91.92640 એટોમિક માસ યુનિટ. અને ન્યુટ્રોન છે 3 ન્યુટ્રોન મળે છે નિપજમાં. તો એ 3 ન્યુટ્રોનનું દળ થશે 3.02694 એટોમિક માસ યુનિટ. આ તમારા પ્રક્રિયકોનું કુલ દળ જોઈએ આપણે. કુલ દળ પ્રક્રિયકોનું કુલ દળ થશે
236.12648 એટોમિક માસ યુનિટ અને આ બધાનું કુલ દળ એટલે આ ત્રણે ત્રણનો સરવાળો કરવાનો અને આ બંનેનો સરવાળો કહીએ આ બાજુ 235.91104 એટોમિક માસ યુનિટ બરાબર આ તમારું કુલ દળ થશે આ પ્રક્રિયકોનું કુલ દળ થયું ને આ નિપજોનું કુલ દળ થયું તો આ સૂત્ર પ્રમાણે જઈએ આપણે ડેલ્ટા એમ આ પ્રક્રિયકોનું કુલ દળ અને ઓછા નિપજનું દળ તો પ્રક્રિયકનું દળ લખું છું હું 236.12648 ઓછા 235.91104 તો આની કિંમત આવે છે 0.215 એટોમિક માસ યુનિટ આ આવ્યું મારું ડેલ્ટા એમ તો હવે ડેલ્ટા એમ છે આટલું તો આ ડેલ્ટા એમ ને અનુરૂપ શક્તિ ઇક્વલ ટુ ડેલ્ટા એમ સી સ્ક્વેર તો કે 0.215 ગુણ્યા 931 કરો એટલે લગભગ 205 MeV મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી શક્તિ છૂટી પડે છે 200.5 નહીં પણ 200.5 બરાબર એટલે કે ન્યુક્લિયર વિખંડન દરમિયાન શક્તિનું ઉત્સર્જન આ જે શક્તિ ઉત્પન્ન થાય છે તે 200 MeV જેટલી શક્તિ ઉત્પન્ન થાય છે ન્યુક્લિયર વિખંડન એટલે યુરેનિયમ ઉપર આપણે ન્યુટ્રોનનો મારો કરીએ છીએ ત્યારે બે તત્વો બેરિયમ ક્રિપ્ટોન અને ન્યુટ્રોન મળે છે આ તમારો પ્રક્રિયક છે આ તમારું નિપજ છે પ્રક્રિયકોના કુલ દળ 236 પોઈન્ટ સમથિંગ થાય છે નિપજનું કુલ દળ 235 પોઈન્ટ સમથિંગ થાય છે તો ડેલ્ટા એમ એટલે કે પ્રક્રિયકોનું દળ ઓછા નિપજનું દળ એની કિંમત આવે છે 0.215 એટોમિક માસ યુનિટ તો આ જે ડેલ્ટા એમ છે તમારો એને અનુરૂપ ડેલ્ટા એમ સી સ્ક્વેર 0.215 ગુણ્યા 931 કરો એટલે તમને જે શક્તિ મળે છે ન્યુક્લિયર વિખંડન દરમિયાન એ 200.5 MeV શક્તિ મળે છે એટલે અહીંયા તમારો ટોપિક પૂરો થાય છે ન્યુક્લિયર વિખંડન એટલે શું અને ન્યુક્લિયર વિખંડન દરમિયાન ઉત્પન્ન થતી શક્તિ હવે આવે છે નવો ટોપિક પરમાણુ બોમ્બ કે જેને આપણે એમાં ચર્ચા કરેલી કે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા છે કે જેમાં અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાની ઉપયોગિતામાં આપણે પરમાણુ બોમ્બ બનાવીએ છીએ બરાબર પરમાણુ બોમ્બ તો આનો સિદ્ધાંત કયો છે તો કે પરમાણુ બોમ્બનો સિદ્ધાંત છે અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાની ઉપયોગિતા તો હવે કે અહીંયા આપણે જોઈએ તો કે યુરેનિયમ ન્યુક્લિયસ છે એનું ન્યુટ્રોન વડે આપણે વિખંડન કરીએ ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે અને ભયંકર વિસ્ફોટ થાય છે તો વિખંડન પ્રક્રિયામાં વપરાતું યુરેનિયમ દ્રવ્ય છે યુરેનિયમ જે ધાતુ છે એને આપણે વિખંડન દ્રવ્ય કહેવામાં આવે છે બરાબર તો આપણે વિખંડન દ્રવ્ય એટલે કયું થયું યુરેનિયમ દ્રવ્ય તો કે વિખંડન દ્રવ્ય છે એની સાઇઝ કેટલી હોવી જોઈએ અથવા તો વિખંડન દ્રવ્યની સાઇઝ એવી રાખવી જોઈએ કે બહાર છટકી જતા દ્વિતીયક ન્યુટ્રોનની સંખ્યા ન્યૂનતમ હોય બહાર છટકી જતા દ્વિતીયક ન્યુટ્રોનની સંખ્યા નિમ્નતમ હોય આપણે એવું કદ વિખંડન દ્રવ્યનું રાખવું જોઈએ એનો અર્થ એવો થાય કે ચોક્કસ અમુક નિશ્ચિત અને નિમ્નતમ કદ નિશ્ચિત
અને નિમ્નતમ કદ રાખવું જોઈએ, કે જેને આપણે વિખંડન દ્રવ્યનું કદ કેવું હોવું જોઈએ, અમુક નિશ્ચિત અને નિમ્નતમ કદ કે જ્યાં દ્વિતીયક ન્યુટ્રોન છે છટકી દ્વિતીયક ન્યુટ્રોન છે તે ઓછામાં ઓછા એને છટકવાનો ચાન્સ મળવો જોઈએ. એટલે કે વિખંડન દ્રવ્યનું કદ અમુક નિશ્ચિત અને નિમ્નતમ કદ રાખવું જોઈએ કે જ્યાં છટકી જતા દ્વિતીયક ન્યુટ્રોનની સંખ્યા નિમ્નતમ હોય. હવે જો એવા કદને આપણે કહીશું ક્રાંતિક કદ. અમુક નિશ્ચિત અને નિમ્નતમ કદ જે રાખીશું એને ક્રાંતિક કદ કહીશું. હવે જો ક્રાંતિક કદ કરતા થોડું ઓછું કદ રાખવામાં આવે, થોડું ઓછું કદ રાખવામાં આવે તેને ઉપક્રાંતિક કદ કહેવામાં આવે છે. ઉપક્રાંતિક કદ કે જેમાં દ્વિતીયક ન્યુટ્રોન છે તે મોટા ભાગના દ્વિતીયક ન્યુટ્રોન છે તે છટકી જાય છે, તો આવા કદને ઉપક્રાંતિક કદ કહેવામાં આવે છે. એટલે કે ક્રાંતિક કદ એ નિશ્ચિત અને નિમ્નતમ કદ કે જેને આપણે ક્રાંતિક કદ કહીએ છીએ. ક્રાંતિક કદ કરતાં થોડું ઓછું કદ હોય કે જ્યાં મોટા ભાગના દ્વિતીયક ન્યુટ્રોન છટકી જતા હોય એવા કદને ઉપક્રાંતિક કદ કહેવામાં આવે છે, કે જ્યાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા તમારી અટકી જાય છે, કેમ કે બધા જ દ્વિતીયક ન્યુટ્રોન છે એ ઉપક્રાંતિક કદની અંદર બહાર જતા રહે છે. હવે આપણે ક્રાંતિક કદ કરતા થોડું વધુ કદ રાખવામાં આવે તો એને ઉપક્રાંતિક કદ કહેવામાં આવે. એને અતિક્રાંતિક કદ કહેવામાં આવશે. ક્રાંતિક કદ કરતા થોડું વધુ કદ રાખવામાં આવે એને અતિક્રાંતિક કદ કહેવામાં આવે. અતિક્રાંતિક એટલે ક્રાંતિક કદ કરતા મોટું, કે જેમાં યુરેનિયમ ઉપર આપણે ન્યુટ્રોનનો મારો કરીએ તો બધા જ ન્યુટ્રોન એ કદમાં જ રહે અને બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરી અને 3 ન્યુટ્રોન ઉત્પન્ન કરે. આ રીતે 3 ન્યુટ્રોન ઉત્પન્ન કરે એટલે કે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા એકદમ ઝડપથી ચાલે અને ભયંકર વિસ્ફોટ ઉત્પન્ન થાય. એટલે તમારા મગજની અંદર એટલું ક્લિયર હોવું જોઈએ કે તમારે 3 પ્રકારના કદ છે. એક છે ક્રાંતિક કદ, બીજું છે ઉપક્રાંતિક કદ અને ત્રીજું છે અતિક્રાંતિક કદ. તો પરમાણુ બોમ્બ બનાવવા માટે પરમાણુ બોમ્બની સુરક્ષિત સ્થિતિમાં, એટલે કે આપણે પરમાણુ બોમ્બનો ઉપયોગ નથી કરેલો એવી સુરક્ષિત સ્થિતિમાં હજારો ઉપક્રાંતિક કદના હજારો ટુકડાઓ લેવામાં આવે છે. આ એક પરમાણુ બોમ્બની સાદી ફિગર બનાવે છે. આ યુરેનિયમ ન્યુક્લિયસ છે. યુરેનિયમ ન્યુક્લિયસના આ ઉપક્રાંતિક કદના હજારો ટુકડા લીધેલા છે અને એની પાછળ TNT એટલે ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન એક વિસ્ફોટક પદાર્થ લેવામાં આવે છે અને દરેક વિસ્ફોટક પદાર્થ છે તે ઉપક્રાંતિક કદના જે યુરેનિયમના ટુકડા છે એની પાછળ મૂકવામાં આવે છે. એટલે આ બધા છે એ ઉપક્રાંતિક કદ ધરાવતા યુરેનિયમના ટુકડા છે અને આ જે ડોટ્સ છે તે TNT ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન મૂકેલું છે અને અહીંયા S છે સોર્સ, કે જ્યાંથી આપણને ન્યુટ્રોન પ્રાપ્ત થાય છે. પરમાણુ બોમ્બ બનાવવા માટે પરમાણુ બોમ્બની સુરક્ષિત સ્થિતિમાં ઉપક્રાંતિક કદના હજારો યુરેનિયમના ટુકડા લેવામાં આવે છે. આ યુરેનિયમના ટુકડા છે ઉપક્રાંતિક કદ ધરાવે છે અને દરેક
જે ટુકડા છે યુરેનિયમના એની પાછળ TNT મૂકેલો છે, ટ્રાઇનાઇટ્રોટોલ્યુમિન. અને જ્યારે આપણે પરમાણુ બોમ્બને ઉપયોગમાં લેવાનો છે, ફોડવાનો છે, ત્યારે TNTને સળગાવવામાં આવે છે, ટ્રાઇનાઇટ્રોટોલ્યુમિનને. એટલે આ ઉપક્રાંતિક કદના બધા જ ટુકડાઓ ભેગા થઈ અતિક્રાંતિક કદમાં રૂપાંતર થશે. અને અહીંયા જે સોર્સ મૂકેલો છે ત્યાંથી એને ન્યુટ્રોન મળે છે. એટલે યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો થાય છે અને અનિયંત્રિત વિખંડન, ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાને પરિણામે પરમાણુ બોમ્બ ફાટે છે અને ખૂબ વિસ્ફોટક થાય છે. ખૂબ મોટા પ્રમાણમાં શક્તિ મળે છે. 10⁶ કેલ્વિન જેટલું તાપમાન થાય છે. ખૂબ ઊંચું દબાણ જોવા મળે છે. અને ગેમા કિરણ, એક્સ કિરણ, યુવી કિરણ, હવે આપણે ક્ષ કિરણ કહીએ, ગેમા કિરણ કહીએ, પારજાંબલી કિરણો, પારજાંબલી કિરણ જેવા બધા કિરણો ઉત્પન્ન થાય છે કે જે હેલ્થને નુકસાન કરતા હોય છે. એટલે કે પરમાણુ બોમ્બ ફૂટવાથી 10⁶ કેલ્વિન જેટલું તાપમાન, ખૂબ ઊંચું દબાણ, ગેમા કિરણ, ક્ષ કિરણો, પારજાંબલી કિરણો એવા બધા અલગ અલગ પ્રકારના કિરણો ઉત્પન્ન થાય છે. અને આંખો આંચી નાખે તેટલા મોટા પ્રમાણમાં પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. એટલે કે પરમાણુ બોમ્બ વિશે તમને પૂછાય તો તમારે લખવું પડે કે તમારું જે વિખંડન દ્રવ્ય છે એ ક્રાંતિક કદ, ઉપક્રાંતિક કદ અને અતિક્રાંતિક કદ એવા 3 પ્રકારના કદ તમને જોવા મળે છે. અને પરમાણુ બોમ્બ બનાવવા માટે આપણે ઉપક્રાંતિક કદના હજારો ટુકડા લેવામાં આવે છે. એની પાછળ TNT મૂકવામાં આવે છે, TNT ફોડવામાં આવે છે અને સોર્સમાંથી આપણને ન્યુટ્રોન મળે છે અને પરમાણુ બોમ્બનું વિસ્ફોટન થાય છે. એટલે આજે આપણે આટલી વસ્તુ જોઈ કે પહેલામાં પહેલું તો કે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા અને એનો ઉપયોગ જોયો. અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાની ઉપયોગિતામાં આપણે પરમાણુ બોમ્બ જોયો. બરાબર, અહીં સુધી રાખીએ. હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું.